શું તમે ક્યારે વિચાર્યું છે કે પવનચક્કીમાં હંમેશા 3 પાંખિયા કેમ હોય છે? શા માટે 4 નહીં કે પછી માત્ર 2? ચાલો શોધીએ. પ્રોફેસર જેમ્સ બ્લેસ દ્વારા 1898માં બનાવવામાં આવેલી સૌપ્રથમ પવનચક્કીમાં જબરદસ્ત 144 પાંખિયા હતા અને તે લગભગ 12 કિલોવોટ પાવર જનરેટ કરી શકતી હતી. પરંતુ સમય જતાં એન્જિનિયરોએ શોધ્યું કે ઓછા પાંખિયા ખરેખર વધુ સારી રીતે કામ કરે છે. તેનું કારણ અહીં આપેલું છે. તમે જેટલા વધુ પાંખિયા ઉમેરો છો તેટલું વધુ હવાનો અવરોધ ઉત્પન્ન થાય છે. તે પરિભ્રમણને ધીમું પાડે છે અને ટર્બાઇન માત્ર વધારે ગતિએ જ કાર્યક્ષમ રીતે વીજળી ઉત્પન્ન કરી શકે છે. તો ઓછા પાંખિયા એટલે ઝડપી પરિભ્રમણ અને વધુ પાવર. પણ પછી માત્ર 2 પાંખિયા કેમ નહીં? સમસ્યા એ છે કે માત્ર 2 પાંખિયા સાથે ટર્બાઇન ખૂબ ઝડપથી ફરે છે, જેના કારણે ભારે કંપન ઉત્પન્ન થાય છે અને તે તૂટી પણ શકે છે. એટલા માટે 3 પાંખિયા એક સંપૂર્ણ સંતુલન છે, ઝડપી, સ્થિર અને શક્તિશાળી. અદ્ભુત છે ને? વધુ શાનદાર વિજ્ઞાન માટે લાઈક કરો.